1885 સાલમાં આ સ્કૂલ બનાવેલી સામેથી એક્ઝેક્ટ તમે જોઈ શકો છો શહેરી બાજુ. આપણે રાંદલમાના દડવાથી નીકળી ગયા અને અત્યારે હાલમાં પહોંચી ગયા છીએ ગોંડલ સિટીમાં. અને અહીંયા આપણે રહેવાનું જોવાનું છે જે ઓકર રિવરફ્રન્ટ અને સંગ્રામી હાઈસ્કૂલ જે જૂની પુરાની જે સ્કૂલ છે જે 1900ની સાલમાં જે બનેલી છે, ઘણા વર્ષો વીતી ગયેલા છે. તો એ સ્કૂલ આજે જે સંગ્રામી સ્કૂલ છે એ સ્કૂલ હું તમને વિઝિટ કરાવી અને જે તમને ખબર થશે હું વાત છે નહીં કરી રહ્યો છું કે જે મૂવીઝ બનેલું હતું સલમાન ખાનનું જે પ્રેમ રતન ધન પાયો, હાલમાં ઓલરેડી તમે જોયું હશે કે નહીં જોયું હોય, પણ જો ન જોયું હોય તો પ્લીઝ એકવાર જોઈ આવજો. અને કારણ કે મેં તો જોયેલું છે. ઓકે, તો એ મૂવીઝનું શૂટિંગ થયેલું હતું તો એ જગ્યાએ આપણે વિઝિટ કરવાનું છે. તો કન્ટિન્યુ બના રહેજો અને આ વિડીયો થોડો ઇન્ફોર્મેટિવ થશે અને આ વિડીયો લોંગ બનશે. તો સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો જોવા મળશે, એટલે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતના બના રહેશે. તો પ્લીઝ મિત્રો આપણી સાથે કન્ટિન્યુ બના રહેજો. તો હવે હું તમને આગળ બતાવું. મિત્રો જસ્ટ આ તમને એરિયો દેખાય છે, આ છે કોલેજ ચોક રેડી. અને આ કોલેજ ચોકનો એરિયો છે આખો. અને કોલેજ ચોક આ મેઇન એન્ટ્રી છે જે હું તમને વાત કરી રહ્યો છું સંગ્રામી સ્કૂલની. જો સામે એક જટ છે બતાવું. અને જસ્ટ અહીં સાઈડમાં ગાડી પાર્ક કરી દીધી છે. તો હવે જઈએ આપણે અંદર. મિત્રો જસ્ટ જો સામે તમને દેખાય છે ને એ મેઇન ગેટ છે અને બીજો ગેટ એક્ઝેક્ટ સામે છે, જોઈ શકતા હશો. મિત્રો જે આ સંગ્રામી હાઈસ્કૂલ છે એનો સાલ છે 1885 સમથિંગ છે, જોઈ શકતા છો. ઘડિયાળનો એક્ઝેક્ટ ટાઈમ અને ઘડિયાળ ચાલુ છે કે બંધ છે આઈ ડોન્ટ નો, બટ કવડું મોટું વિશાળકાય. અને જો અહીંયા છોકરા છે ક્રિકેટ રમે છે, જો ચાલુ છે અત્યારે રમવાનું. તો હું તમને અંદર જઈને જે આ સ્કૂલ તમને સામે દેખાય ને એ સ્કૂલની અંદર હું તમને વિઝિટ કરાવું અને પૂરું એક્સપ્લોર કરું કેટલા વર્ષ જૂની છે અને શું ડિટેલ. 1885ના સાલમાં આ સ્કૂલ બનાવેલી. સો ફાઇનલી મિત્રો આપણે છે ને એક એવી જગ્યાએ આવી જાય છે જે સંગ્રામી હાઈસ્કૂલ છે ને એની એક્ઝેક્ટ સામેના ભાગમાં આવી ગયા છે, જોઈ શકો છો. અહીંયાથી આ શરૂઆત થઈ જાય છે સામેથી એક્ઝેક્ટ તમે જોઈ શકો છો શહેરી બાજુ જુઓ છે રેડી. અને આ જે સ્કૂલ છે ને અને એ પણ સરકાર માન્ય. અને અત્યારમાં છે ને એક્ઝેક્ટ આ બધું છે ને એ વિસ્તાર હાવ ખંડેર જેવું થઈ ગયું છે, એટલે બંધ પડી છે. સ્કૂલમાં અંદર પ્રવેશ પણ કરવા દેતા નથી રેડી. એટલે સ્કૂલમાં અંદર જવું ને તો કોઈ વ્યક્તિને જવા પણ દેતા નથી, કારણ કે સ્કૂલનું જે આખું સ્ટ્રક્ચર છે અથવા જે પથ્થરોથી બનાવેલ છે, જે જૂના પથ્થરોથી બનાવેલ છે. તમે જે સ્કૂલનો જે સામેનો ભાગ તમે જોયો ને એ સ્કૂલનો આગે એક્ઝેક્ટ છે જે સામેથી શરૂ થઈ જાય છે. અને આખો વિસ્તાર છે ને એ આખો બંધ વિસ્તાર પડ્યો છે. અત્યારે તો ઓનલી અહીંયા જે રમતગમત માટેનું સાધન જ છે આ એરિયો આખો થઈ ગયેલો છે. અને સામેનો ભાગ છે ને એ મેઇન એન્ટ્રી છે ત્યાંથી. જસ્ટ તમે જોઈ શકો છો આ આખી જે સ્કૂલ છે ને સ્કૂલમાં જોઈ શકો છો સામે તમને દેખાતા હશે. થોડુંક ઝૂમ કરીને હું તમને બતાવું અને પછી માહિતી આપું, જોઈ શકો છો. એક્ઝેક્ટ ધૂળ અને જે હશે ને મતલબ શું કહેવાય ઘાસ, લીલું ઘાસ એવી જગ્યાએ ઉગી ગયેલું હશે, સમજ્યા, જોઈ શકો છો છે દેખાય છે. તો એટલી જ પુરાની સ્કૂલ છે, મતલબ આના સમથિંગ વર્ષ કેટલા છે તમે અંદાજો મારી શકો. 1885 છે તો અંદાજો મારી શકો કે આ સ્કૂલના કેટલા વર્ષો થયા છે. જે સંગ્રામી હાઈસ્કૂલ છે એના કુલ કેટલા વર્ષો થયા છે. અત્યારે હાલમાં 2024 ચાલુ છે, એટલે 2024નું ડિસેમ્બર મહિનો ચાલે છે. ડિસેમ્બર પૂરો થવાની તૈયારી. સામે જે એક જે છે ને એ છે ટ્રેનિંગનું સેન્ટર હતું, મતલબમાં શું ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ સેન્ટર હતું. અને એ પણ ઓલરેડી પેન્ડિંગમાં મતલબ ખંડે ટાઈપનું થઈ ગયું છે, એટલે એ પણ બંધ પડ્યું છે. અને જોઈ શકો છો બાકી છે આ આખો એરિયો છે ને બંધ વિસ્તારમાં છે. આ જે સંગ્રામ સ્કૂલ છે ને ગોંડલની જેની હું વાત કરી રહ્યો છું એની તમને જો અહીં મેન આની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે અંદર કોઈને પરમિશન નથી. અને મેન મારે એ જણાવવું કે જો તમને સામે દેખાડી દઉં અંદરથી જે તમને ઉપર દેખાય છે ને ઉપર જો સામે દેખાય ને એ બધા છે લાકડું, મતલબ અત્યાર સુધીમાં હજી પણ ઊભી છે, જોઈ શકો છો. આ અંદરનો વિભાગ છે, અંદરનો એરિયો છે આખો. અને જો સામે મેન લાકડું એક છે, જો દેખાય. તો એ લાકડાના માધ્યમથી થિયેટર સુધી સામે સુધી છે, તો હજી પણ એમનું ઊભું છે. એમાં હું એમ કહેતો કે આ સ્કૂલ છે ને 1885ની સાલની છે અને ઓલરેડી લાકડાના માધ્યમથી હજી પણ ઊભી છે, સમજ્યા. 100 વર્ષ પ્લસ આ કુલના આવી જાય છતાં પણ હજી લાકડું એવું આમાં વાપરેલું છે જે પહેલાંના જમાનામાં યુઝ કર્યું છે. પણ હજી પણ એ સ્કૂલ એમનો એક્ઝેક્ટ ઊભી છે, જોઈ શકો છો છે ને તમે.
અને બીજી વસ્તુ કે આમાં કોઈ પણ જગ્યાએ આખી સ્કૂલ તમે કોઈ પણ જગ્યાએ અહીં આવીને વિઝિટ કરીને જુઓ ને તો કોઈ પણ જગ્યાએ આમાં સિમેન્ટનો યુઝ નથી કરેલો કોઈ પણ, તો પણ છતાં પણ આ પથ્થરના માધ્યમથી ઊભી છે. એ રીતની ડિઝાઇનિંગ કરીને જે સૂનો યુઝ કરીને આ બનાવટ છે આખી રેડી, અને એ રીતના આખી સ્કૂલ ઊભી છે અત્યારે હજી. તો હવે અહીંથી જઈશું પાછા બહાર અને બીજું લોકેશન, નવું લોકેશન આપણે આગળ વધીએ. તો મિત્રો ફરીથી આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને અત્યારે જે સંગ્રામજી હાઈસ્કૂલ છે તો ત્યાંથી આપણે જઈશું રિવર્સ સાઈડ પ્લેસ જે સલમાન ખાનનું મૂવીઝ બનેલું હતું બાજુમાં એક્ઝેક્ટ છે, તો ત્યાં જઈશું. અને એ હોટલ 5 સ્ટાર હતી તો ત્યારના જમાનામાં રેડી, અને અત્યારે ચાલુ છે કે બંધ છે મને ખબર નથી, આઈ ડોન્ટ નો. તો જઈએ આપણે અને જે 5 સ્ટાર હોટલ છે એની આપણે વિઝિટ કરીએ અને પૂરેપૂરું ડિટેલમાં એના વિશે માહિતી તમને આપું. તો